તમને પીઝા કેવા લાગે છે? એટલે એમની ક્વોલિટી ને બધી રીતે અને રેટ વાઇઝ પણ ખૂબ જ સરસ છે. એકવાર બધા અવશ્ય ટેસ્ટ કરો, બહુ સરસ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ભાવનગરમાં કે રેડ મિક્સ પીઝા જે છે એ લોકોએ એક યુનિક જગ્યા ઉપર શરૂઆત કરી છે અને એ જે શરૂઆત છે એ તમને એડ્રેસ પાકું કહી દઉં. જ્વેલ સર્કલ પર જ તે મલ્હાર ઢોસા છે એની બાજુમાં જ તે આ એને નવી એની પોતાની પણ હવે એ લોકોએ એની મેઇન બ્રાન્ચ તરીકે એનો ઉપયોગ કર્યો છે. મેઇન બ્રાન્ચ એ લોકોએ બનાવી છે. આ રેડ મિક્સ પીઝા છે એમાં કોન્સેપ્ટ એ લોકોએ યુનિક લાવ્યા છે. એક જેલ ટાઈપનું વાતાવરણ છે અને તમે જેલમાં બેઠા બેઠા તમે પીઝા ખાતા હોય એવું તમને અહેસાસ થાય એવું સરસ મજાનું ઇન્ટિરિયર લોકોએ બનાવ્યું છે. તો હેલો, હાઉ આર યુ, નમસ્તે એન્ડ કેમ છો? મારી ચેનલ માય રિવ્યુમાં તમારું બધાનું એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજનું જે આપણું રેડ મિક્સ પીઝામાં આપણે જે આવ્યા છીએ એની ઘણી બધી પીઝાની અંદર વેરાયટીઓ છે અને એકદમ ચીપ રેટમાં છે અને એ લોકો વુડ ફાયર જે કહેવાય એની અંદર આ લોકો બનાવે છે પીઝા લેવું. તો બહુ સારો કોન્સેપ્ટ છે, જગ્યા સરસ છે, એ લોકોએ બહુ સરસ બનાવી છે. હવે તો એ લોકો રેડ મિક્સ પીઝાની ફ્રેન્ચાઇઝ પણ ગુજરાતમાં આપવા માંડ્યા છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં એ લોકોને ફ્રેન્ચાઇઝ દેવાનો કોન્સેપ્ટ છે. તો ચાલો આપણે વધુ વિગત જાણીએ. ગાર્લિક બ્રેડ. લઈ લે એ તો આનું શું કરું? ચિરાગભાઈ એની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તો ચિરાગભાઈ, આપણે ભાવનગરમાં આપણે રેડ મિક્સ પીઝા છે એની શરૂઆત તમે ક્યારે કરી? 2018માં રૂપાણી સર્કલ. બરોબર. હા, રૂપાણી સર્કલનો વિડિયો તો મેં જોયો છે અને ઈ તમારો એક નવો એક કોન્સેપ્ટ મને લાગ્યો હતો. હા. ઈ કઈ રીતે તમને માઇન્ડ આવ્યું હતું? એ વુડ ફાયર અમે YouTube પર જોયું અને ત્યાર પછી અમે શરૂઆત કરી. બરોબર. અને આ જે છે એ આપણી બીજી બ્રાન્ચ છે, બરોબર ને? આ બીજી બ્રાન્ચ પોતાની છે. એક રૂપાણી
પછી બીજી આ મેઇન બ્રાન્ચ બનાવી. અચ્છા. અને આને main branch બનાવી? આને મેઇન બ્રાન્ચ. બહુ સરસ છે. અને બીજી એક ફ્રેન્ચાઇઝી આપેલી છે ભાવનગરમાં જ તે. Okay. વાઘોડી રોડ ઉપર. વગર કોઈ બીજી. હા, અને એની સિવાય અધર બ્રાન્ચ મેં ફ્રેન્ચાઇઝી આપેલી છે એ અમદાવાદમાં છે. અચ્છા, એટલે તમે ભાવનગરમાં તો આપણી આ 3 ઓલરેડી ચાલુ છે, એમાં તમે અમદાવાદમાં પણ એક ઓલરેડી ફ્રેન્ચાઇઝ આપી છે. અમદાવાદમાં પણ 3 ફ્રેન્ચાઇઝી આપેલી છે. વાહ ભાઈ. હા. અને તો- લોકેશન એ છે એક સાઉથ બોપલમાં છે, પછી એક સિંધુ ભવન પર છે, એક જોધપુર ગામમાં છે. એની સિવાય પણ બીજી અત્યારે આઉટલેટ ચાલુ ભવિષ્યમાં તમારો શું પ્લાન છે કે આમ ઓલ ઓવર ઇન્ડિયામાં લેવાની ગણતરી કરી? હા, ઇન્ડિયામાં. બહુ સારું કહેવાય. ધીમે ધીમે ઘણી બધી તમે પ્રગતિ કરી છે. અને 2018 થી એમ કહેવાય કે 21 સુધીમાં તો તમે એમ કહેવાય કે ફ્રેન્ચાઇઝ આપી શકો એટલી તમે સફળતા મેળવી શકે. બહુ સારું કહેવાય. અને એક બીજામાં તમને પૂછો કે તમારી બીજામાં કઈ બીજાની અંદર તમારી માસ્ટરી છે? આમ તમારા અંદાજે તમારા પીઝા જે હોય. અમારા જે 15 ફ્લેવર છે, 15 ફ્લેવરમાં અમારું એક રનિંગ પીઝા છે જેનું નામ છે તંદૂરી પનીર. તંદૂરી પનીર. બરોબર. એ આ કસ્ટમર આવે મોસ્ટ ઓફ અમારામાંથી સજેશન માંગે કે તમારું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા જેવું કઈ છે, તો અમે તંદૂરી પનીરનું સજેશન આપીએ. બરોબર. હવે તમે જાણતા છો ચિરાગભાઈ કે આપણે ભાવનગરની અંદર પીઝા માટે તો ઘણા બધા સ્ટોર થઈ ગયા છે, નવા નવા ખુલતા જ જાય છે. હા. અને એની સામે તમને કેવું લાગે છે કે તમારી પ્રાઇસ અને એનું લેવલ છે એ તમને કેવું લાગે છે? પ્રાઇસમાં એવું છે કે મારી ગણતરી એવી છે કે બહારની સાથે કમ્પેર કરું, અદર છે ભાવનગરમાં 17 બ્રાન્ચ છે પીઝાની અલગ અલગ કંપનીની, એ લોકોની બધાની હાઈ પ્રાઇસ છે. હા. અને બરોબર ને એ લોકોને અમારી સેમ ક્વોલિટી છે, બધી મટીરિયલ કંપની ફેર પડી જાય, હા. પણ એ લોકો ભાવ બહુ લે છે, આપણે ભાવ નથી લેતા. બરોબર. આપણે ગણતરી એવી છે ઓછા નફે વધારે સેલ થવું જોઈએ એટલે બધાને પરવડે. એટલે તમારા બધા પીઝા મેં મેનુ જોયું છે પણ એકદમ ચીપ પ્રાઇસ કહેવાય. હા. અને આ લેવલમાં તમે ઘણું બધું સારું એમ કહેવાય કે પીઝા સર્વ કરો છો તમે. અને બીજી કંપનીમાં કેવું હોય કે ભાઈ જે મોટી કંપની હોય તો એને ખર્ચાઓ એ લાગતા હોય, એની સામે તમારો એક બોર્ડર બાંધેલી હોય ખર્ચાની. ખર્ચા. એટલે તમને એ વસ્તુ પોસાતી હોય એટલે તમે આરામથી બધાને આપી શકો. હા. તો ચિરાગભાઈ, મને એક પ્રશ્ન આવ્યો હતો હા. કે આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ બરોબર, એ તમારું ઇન્ટિરિયર તો એટલું બધું જોરદાર મને લાગે છે, પણ આ એક જે જેલના સળિયા હોય એ ટાઈપનું આખું જે તમારું છે હા. એ મને સમજ ન આવી. મને તમને કઈ રીતે કોન્સેપ્ટ હતું મારે? એટલે જેલનું એટલે એવું હતું કે અહીંયા એક રૂમ હતો એટલે પછી મેં વિચાર કર્યો, ઘણું બધું વિચાર કર્યું, એટલે પછી મને માઇન્ડમાં જેલનું કોન્સેપ્ટ લાગ્યું. મેં કીધું જેલ કરવું એટલે બધા માણસો આકર્ષિત થાય અને બધાને ગમે અને યુનિક કંઈક લાગે. યુનિક કામ લાગે એટલે પછી મેં જેલનું કોન્સેપ્ટ વિચાર્યું. અને બીજા નંબરમાં શું છે કે નાની જગ્યા હોય તો એની અંદર કંઈક સારું ઇન્ટિરિયર વિચારવું એ પણ એક જરૂરી વસ્તુ જરૂરી હોય. વસ્તુ. એટલે બરોબર. અને બીજી એક વાત પૂછવાની હતી કે આપણે તમારી ફ્રેન્ચાઇઝ તો તમે ઓલરેડી અમદાવાદમાં તે આપી ચૂક્યા છો, હા. પણ છતાંય કોઈને બીજા સિટીની અંદર માનો કે તમારી ફ્રેન્ચાઇઝ માટે ઇન્ક્વાયરી કરવી હોય હા. તો એનો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારો નંબર તો હું આપી દઈશ, બરોબર? Okay. પણ એના માટે એ લોકોને તમે શું શું સુવિધા આપશો એ તમે જરાક ખાલી વ્યુઅર્સને કહો. ઓકે, આપણે એક વુડ ફાયર ઓવન આપી છે, એની સાથે ફૂડ ટ્રક આવે અને ઓલ સેટઅપ કમ્પ્લીટ આવે. તમારે કાંઈ લેવાની જરૂર નથી, બધું સેટઅપ કમ્પ્લીટ આવશે. બરોબર છે. એટલે એમને તો કરવા માનો કે ઈ જે સિટીમાં હોય ત્યાં આગળ જગ્યાની રીતે વ્યવસ્થા કરવાની છે. જગ્યાની વ્યવસ્થા કરવાની, બાકી ઓલ સેટઅપ આપણે બાકીનું બધું જે સેટઅપ છે એ તમે ગોઠવી આપો. હા, માણસોથી લઈને બધું પ્રોવાઈડ કરી આપીએ. એટલે ટોટલ જે ડિટેલ્સ છે કઈ રીતના એની જે ઇન્વેસ્ટમેન્ટ છે, શું છે, કેટલા રૂપિયા છે, જે કંઈ છે ઈ તમે ચિરાગભાઈ સાથે વાતચીત કરી શકશો. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે નંબર આપું એના થકી તમે ઇન્ક્વાયરી કરી શકશો. તો ચિરાગભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે.
કસ્ટમર છે. તમારું નામ શું છે? પ્રકાશભાઈ. તો તમે અહીંયા કેવી રીતે તમારે અહીંયા આવવાનું? આમ તો હું ઘણા ટાઈમથી ફેમિલિયર છું રેડ બ્રિક ગ્રીલ સાથે. કેમ કે આમની પેલી જે બ્રાન્ચ હતી ને રૂપાણી સ્ટેશન પાસે, સોરી પાણી ટાંકી પાસે, ત્યાં હું અવારનવાર જતો હતો. આમની ક્વોલિટી અને બધી વસ્તુ બહુ સારી છે અને છોકરાઓને ખૂબ જ મજા આવે છે. અને મારું અહીંયા જ રહેવાનું છે, નજીક જ છે. એટલે હવે અવારનવાર અહીંયા આગળથી છોકરા માટે પીઝા લેવા માટે આવતા હોય. તમને પીઝા કેવા લાગે છે? એટલે એમની ક્વોલિટી ને બધી રીતે અને રેટ વાઇઝ પણ ખૂબ જ સરસ છે. એકવાર બધા અવશ્ય ટેસ્ટ કરો, બહુ સરસ. તો તમારો આભાર ખૂબ ખૂબ. થેન્ક યુ. હા, આપણે કયો પીઝા બની રહ્યો છે? તંદૂરી પનીર. તંદૂરી પનીર. હા. ઓકે. તો સૌથી પહેલા જે છે એ પીઝા સોસ લાગ્યો, બરોબર? પીઝા સર. હવે ઓનિયન, ઓનિયન. ટોમેટોસ, ટોમેટો. કેપ્સિકમ. કેપ્સ. આ શેનું ટોપિંગ થાય છે? આ પનીર. પનીર છે. ઓકે. બધી સ્ટાન્ડર્ડ ને વ્યવસ્થિત હોય છે અને એમાંથી જે ફાયર વુડમાં જે તૈયાર થાય એ એક્સ્ટ્રા ઓર્ડિનરી એકદમ તૈયાર થાય છે. ઓવન કરતાં પણ એનો ટેસ્ટ જે છે આખો અલગ લાગે છે. એટલે મને ખરેખર બહુ મજા આવી. Yeah.